સમાપન થઈને જનસભા પણ તેઓ સંબોધવાના છે, જેના માટે તમામ અમદાવાદવાસીઓ ખૂબ જ આતુર જોવા મળી રહ્યા છે। રોડ શોની શરૂઆતના અત્યારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, જ્યાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી છે। પીએમની એક ઝલક માણવા માટે તમામ લોકો બપોરથી ઊભા છે કે અમને પીએમની એક ઝલક જોવા મળે। પીએમ જેટલા ખુશ છે તેટલા જ તમામ લોકો ખુશ છે। અમદાવાદવાસીઓ કેટલાક લોકો ફૂલોથી તેમનું સ્વાગત કરી રહ્યા છે, તો કેટલાક લોકો અલગ અલગ પ્રકારની ઝાંખી બતાવીને તેમનું સ્વાગત કરી રહ્યા છે, તો ક્યાંક બેન્ડની સાથે તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। નાના નાના બાળકો છે તે પોતાની કલાકૃતિની ઝાંખી દેખાડી રહ્યા છે। એટલે પીએમ મોદીના રોડ શોમાં અલગ અલગ રૂટમાં અલગ અલગ રૂપ, અલગ અલગ રંગ જોવા મળી રહ્યા છે। ખાસ કરીને મોટી સંખ્યામાં મહિલાઓ ખાસ જોવા મળી રહી છે। એરપોર્ટથી રોડ શો શરૂ થશે અને બાદમાં નિકોલમાં સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદનો આજે આપ જો નજારો જુઓ તો કંઈક અલગ જ અંદાજ અમદાવાદમાં આજે જોવા મળી રહ્યો છે, અને કેમ ન હોય, કારણ કે પીએમ આવી રહ્યા છે અને કરોડોની ભેટ સોગાત પણ જ્યારે પણ વાદરે વતન પીએમ પધારતા હોય છે ત્યારે વિકાસ કાર્યોની ભેટ તેઓ હંમેશા આપતા હોય છે, અને આ વખતે પણ આ 2 દિવસના પ્રવાસમાં અનેક કરોડોની ભેટ તેઓ આપવાના છે। પીએમ મોદીના રોડ શોને લઈને જે પ્રકારથી તમામ તૈયારીઓની સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જનમેદની ઉમટી છે લાખોની સંખ્યામાં। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે કેટલી મોટી સંખ્યામાં તમામ અમદાવાદવાસીઓ છે તે આ રોડ શોમાં આવી ચૂક્યા છે, કે જેથી કરીને તે તમામ લોકો પીએમનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરી શકે। પોતપોતાની રીતે અલગ અલગ રૂપ, અલગ અલગ રંગ, અલગ અલગ અંદાજમાં સ્વાગત કરવા માટે તમામ લોકો અહીં ઊભા છે। ખાસ કરીને મોટી સંખ્યામાં મહિલાઓ ખાસ જોવા મળી રહી છે, નાના નાના બાળકો પણ જોવા મળી રહ્યા છે। તો વતનમાં વડાપ્રધાન પધાર્યા છે। એરપોર્ટથી નિકોલ સુધી પીએમનો આ રોડ શો, અને રોડ શોની શરૂઆત થઈ રહી છે ત્યારે અલગ અલગ રૂટ પર અત્યારે તમામ લોકો ઊભા છે પીએમની એક ઝલક માણવા માટે। રાષ્ટ્રધ્વજ લઈને કોઈક ઊભું છે તો કોઈક પોતાની કલાકૃતિ દેખાડી રહ્યું છે। બેન્ડની સાથે પણ પીએમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। તો એરપોર્ટથી આ રોડ શોની શરૂઆત થઈ ચૂકી છે। બાદમાં નિકોલમાં સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। વતનમાં વડાપ્રધાન પધાર્યા છે, માદરે વતન 2 દિવસનો તેમનો આ પ્રવાસ, પરંતુ એરપોર્ટથી નિકોલ સુધી પીએમનો રોડ શો, અને પીએમનો રોડ શો શરૂ થઈ ચૂક્યો છે। તમામનું અભિવાદન ઝીલતા પીએમ આગળ વધી રહ્યા છે। તમામ લોકો ખુશ, અને સાથે પીએમ પણ તમામનું અભિવાદન ઝીલતા આગળ વધી રહ્યા છે। પ્રધાનમંત્રી મોદીની આ તસવીરો આપ જોઈ રહ્યા છો। રોડ શો દરમિયાનની આ તસવીરો, રોડની બંને બાજુ જાણે કે જન સૈલાબ ઉમટ્યો હોય તે પ્રકારનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। પ્રધાનમંત્રી મોદી સૌ કોઈનું અભિવાદન ઝીલતા આગળ વધી રહ્યા છે। હર હંમેશનો તેમનો અંદાજ હોય છે કે પ્રજાને આવકારતા તેમનું અભિવાદન ઝીલતા આગળ વધે, અને એ જ પ્રકારે તેમનો અંદાજ જોવા મળી રહ્યો છે। જીપમાંથી બહાર નીકળીને તેઓ સૌ કોઈનું અભિવાદન ઝીલીને આગળ વધી રહ્યા છે। અલગ પ્રકારનું સ્મિત તેમના ચહેરા પર જોવા મળી રહ્યું છે, અને કેમ ના હોય, પોતાના વતનમાં તેઓ પહોંચ્યા છે, અમદાવાદમાં પહોંચ્યા છે, ગુજરાતના 2 દિવસના પ્રવાસે છે, અને એટલે જ પ્રધાનમંત્રીને જોવા માટે, તેમની એક ઝલક જોવા માટે કલાકોથી લોકો લાઇનમાં ઊભા હતા કે ક્યારે પ્રધાનમંત્રી આવે અને તેમની ઝલક એક ક્ષણ માટે પણ જોવા મળે। 2 દિવસનો તેમનો આ પ્રવાસ છે। કરોડોના વિકાસ કામોની ભેટ તેઓ લઈને આવ્યા છે ગુજરાત માટે, અમદાવાદ માટે। 5400થી પણ વધુ કરોડ જેના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રધાનમંત્રીના હસ્તે થવાના છે, ત્યારે આ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। ભવ્યાતિભવ્ય રોડ શો આપ જોઈ રહ્યા છો। ઓપરેશન સિંદૂરની થીમ પરના બેનર્સ પણ લગાવવામાં આવ્યા છે, કારણ કે એ સૌથી મોટી સફળતા છે ઓપરેશન સિંદૂર ભારતની। પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં આ ઓપરેશન સિંદૂર સફળ રીતે પાર પાડવામાં આવ્યું, અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો। પ્રધાનમંત્રીના એ રૂટ પર એ બેનર્સ લગાવવામાં આવ્યા છે, જેમાં સેનાની સાથે સાથે પ્રધાનમંત્રી મોદીની પણ પ્રશંસા કરવામાં આવી છે। પ્રધાનમંત્રી મોદી અત્યારે અભિવાદન ઝીલતા આગળ વધી રહ્યા છે। બંને બાજુની તસવીરો પણ તમને દર્શાવી રહ્યા છીએ કે કઈ રીતે કોન્વોય આગળ વધી રહ્યો છે, અને સાથે સાથે લોકો જેમના ઉત્સાહમાં કોઈ જ કમી નથી। આ રોડ શોની રાહ તેઓ કલાકોથી જોઈ રહ્યા હતા। બપોરે 1-2 વાગ્યાથી જ તેઓ લાઈનોમાં ગોઠવાઈ ગયા હતા, અને સૌથી આગળની હરોળમાં તેમને ઊભા રહેવાની તક મળે તેવી રાહ તેઓ જોઈ રહ્યા હતા, અને એટલે જ કલાકો પહેલા પહોંચ્યા હતા। અને અત્યારે તેમને એક ક્ષણ પણ મળી છે જ્યારે પ્રધાનમંત્રી મોદીને તેઓ જોઈ રહ્યા છે। તિરંગા સાથે બાળકો પણ અહીં ઊભા છે, વડીલો પણ અહીં ઊભા છે। કેટલાક બાળકો આપ જોઈ રહ્યા છો જેઓ સ્કૂલ યુનિફોર્મમાં અહીં આવ્યા છે,
અને પ્રધાનમંત્રી મોદીને જાણે કે આવકારી રહ્યા છે અને ઓપરેશન સિંદૂરની જે સફળતા છે તે પણ ઝલક અહીં જોવા મળી રહી છે. પોલીસ બંદોબસ્ત પણ અહીં ગોઠવવામાં આવ્યો છે. સતત પોલીસ પ્રયત્ન કરી રહી છે કે તમામ ભીડને સમયની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રોડ શો જે છે તે અહીંથી આ કાફિલો જે છે તે નીકળશે અને તેને જોવા માટે થઈ, તેને નિહાળવા માટે થઈ અને લોકોનો પણ અદમ્ય ઉત્સાહ જે છે તે પ્રકારે જોવા મળી રહ્યો છે. આપ જે પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છો તે આ રીતે જોવા મળી રહ્યા છે કે ભાજપના નેતાઓ તમે જોઈ રહ્યા છો કે રોડ શોની પહેલા તેઓ ચાલતા નજરે પડી રહ્યા છે અને ટૂંક સમયની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે તે અહીંથી પસાર થવાના છે અને આ ઝલક લોકો પોતાના મોબાઈલની અંદર કેમેરામાં કેદ કરવા માટે પણ એ પ્રકારની આતુરતાપૂર્વક જોઈ રહ્યા છે અને આ જ વસ્તુ દેખાડે છે કે વતનમાં મોદી હોય, વતનના મોદી હોય, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાત અને ગુજરાતીના પોતિકાપણું કેવી રીતે લાગતું હોય છે તે આ જે દ્રશ્યો જે છે તેના માધ્યમથી જોવા મળી રહ્યું છે અને લોકો પણ આ ઉત્સાહ સાથે તેમને આવકારવા માટે સજ્જ થયેલા જોવા મળી રહ્યા છે. સૌ પ્રથમ જોઈ રહ્યા છો કે પોલીસનો કાફિલો જે છે તે પહેલા તેમની આગળ જોવા મળી અને તેની પાછળ ઠીક એક બાદ એક ગાડીઓ જે છે ત્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જોવા માટે આવી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના જે ગાડીમાંથી બહાર નીકળી અને લોકોનું અભિવાદન ઝીલતા નજરે પડી રહ્યા છે. આ ઉત્સાહ જે છે, આ લોકોનો પ્રેમ જે છે તે જોવા મળતો હોય છે અને આ પ્રેમને અકબંધ રાખવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ એ જ પ્રકારનો પ્રેમ જે છે તે લોકોને પણ આપી રહ્યા છે અને લોકોનું વચ્ચે જઈ અને અભિવાદન ઝીલી રહ્યા છે. મહત્વનું એ છે કે આજે લાખો કરોડો રૂપિયાની ભેટ જે છે તે ગુજરાતને આપવાના છે. તેમાં ખાસ કરીને અમદાવાદમાં પણ અમદાવાદીઓને પણ ભેટ મળવાની છે, ગાંધીનગરવાસીઓને પણ ભેટ મળવાની છે અને એ જ રીતે વાત કરીએ તો મહેસાણાવાસીઓને પણ આ જ પ્રકારની ભેટ જે છે તે મળવાની છે. એટલે કે ખુલ્લી જીપ તમે જોઈ રહ્યા છો કે જીપની બહાર દરવાજો ખુલ્લો રાખી જમણા હાથથી અભિવાદન ઝીલતા નજરે પડતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જોવા મળી રહ્યા છે. આ ઉત્સાહ જે છે તે જોવા મળતો હોય છે. પીએમ મોદીને આવકારવા માટે નાના બાળકોથી લઈને મહિલાઓથી લઈને તમામ લોકો જે છે તે મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત થયેલા જોવા મળી રહ્યા છે. ક્યાંક લોકો પ્રધાનમંત્રી મોદી પસાર થાય છે તો તેમને ફૂલ વર્ષા કરી અને તેમનું અભિવાદન કરી રહ્યા છે. તો એ જ રીતે એકબીજાનું આદાન પ્રદાનનું આ પ્રકારના રોડ શોની અંદર જોવા મળતું હોય છે. આ 1.5 કિલોમીટરનો લાંબો રોડ શો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આપ જોઈ રહ્યા છો કે હર્ષ સંઘવી જે છે તે પણ પહેલા આવી રહ્યા છે અને રોડ શોની પહેલા તેઓ સુરક્ષા વ્યવસ્થા સઘન કરતા નજરે પડી રહ્યા છે. આ દર્શાવે છે, આ પ્રેમ દર્શાવે છે, આ લોકોની જે વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રહેતા હોય છે એ દર્શાવે છે. તમે જોઈ રહ્યા છો કે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વ્હાઇટ